નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આ લેક્ચરમાં આપણે તમારું ધોરણ 12 નો ફિઝિક્સનો ચેપ્ટર નંબર 1 બરોબર, એનો ઉદાહરણ નંબર 1.2 આપણે જોઈએ. એમાં પ્રશ્ન એવો છે કે 1 કપ પાણીની અંદર કેટલા ધન અને ઋણ વીજભાર હશે, બરોબર? આવો પ્રશ્ન છે. તો પહેલા તો એ સમજીએ આપણે કે પ્રશ્નની અંદર તમને ડાયરેક્ટલી કોઈ કપની અંદર કેટલું પાણી છે કીધું નથી, પણ તમારા જે પાઠ્યપુસ્તકમાં સોલ્યુશન આપેલું છે એમાં એ લોકોએ 250 ગ્રામ પાણી લીધેલું છે. તમે કોઈ પણ લઈ શકો, 100 ગ્રામ પણ લઈ શકો, 200 ગ્રામ, બરોબર? કારણ કે કોઈ ચોક્કસ આપણને કીધું નથી. તો આપણે પણ પાઠ્યપુસ્તક પ્રમાણે જે એનું વજન છે 250 ગ્રામ એ લઈ લઈએ. તો ધારી લઈએ કે ભાઈ 1 કપ પાણી છે એની અંદર 250 ગ્રામ, 1 કપ એટલું વજન છે પાણીનું, 250 ગ્રામ પાણી છે, બરાબર? ટૂંકમાં 1 કપની અંદર એટલું પાણી છે. હવે આપણને એમ કીધું કે આની અંદર કેટલા ધન અને ઋણ વીજભાર હશે. તો તમે વિચારો કે પહેલા આપણે કઈ વસ્તુને આપણને ખબર હોય, શું આપણે જાણતા હોય તો આપણને આ ખબર પડે. તો કે તમારે એ જાણવું પડે કે 250 ગ્રામ પાણીની અંદર પાણીના કેટલા અણુ હશે. કારણ કે છેલ્લે તો આપણે ક્યાં પહોંચવાનું છે? ધન અને ઋણ વીજભાર. હવે આ ધન અને ઋણ વીજભાર છે એ ખબર છે આપણને, કોની સાથે સંકળાયેલો છે? તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન હારે. તો તમારે પહેલા એ તો જાણવું પડે ને કે 250 ગ્રામ પાણીની અંદર કેટલા પ્રોટોન હશે અને કેટલા ઇલેક્ટ્રોન, બરોબર? તો એના માટે થોડુંક આપણે કેમિસ્ટ્રી યાદ કરવું પડશે. ચાલો આપણે એક કન્સેપ્ટ યાદ કરીએ કેમિસ્ટ્રીનો. પહેલા આપણે ધારી લીધું કે ભાઈ કપની અંદર 250 ગ્રામ પાણી છે. હવે પાણીનું સૂત્ર આપણને ખ્યાલ છે H2O છે અને એનો અણુભાર છે એટલે કે મોલર વેટ 18 છે. 18 પાણીનો અણુભાર કેટલો છે? 18, બરોબર? હવે તમે 1 મોલ બરાબર, આ પણ આપણા કેમિસ્ટ્રીનો કન્સેપ્ટ છે કે ભાઈ કોઈ પણ દ્રવ્ય હોય એનો 1 મોલ તમે જથ્થો લ્યો તો એની અંદર 6.02 ગુણ્યા 10⁻23 અણુ હશે, બરોબર? અને આ 1 મોલ છે એનું વજન કેટલું હોય? તો કે એના જે તે પદાર્થના અણુભાર જેટલું હોય, બરોબર? તો અહીંયા આપણો પદાર્થ છે એ પાણી છે. તો 1 મોલ પાણી આપણે લઈએ તો એની અંદર 18 ગ્રામ જેટલું પાણી આવશે અત્યારે, કેમ કે અત્યારે પાણી આપણે 250 ગ્રામ કુલ લીધેલું છે, એમાંથી 1 મોલ બરાબર એટલા અણુ. તો આ જે 1 મોલ છે એ 18 ગ્રામ પાણી બતાવે. તો આનો સીધો મતલબ એવો થયો ને કે ભાઈ 18 ગ્રામ પાણી હોય તો એની અંદર 6.02 ગુણ્યા 10⁻23 આ આપણને ખ્યાલ છે. આ શું બતાવે? એવોગાડ્રો નંબર. તમારે કેમિસ્ટ્રીમાં આવતું હશે કે 1 મોલ બરાબર 6.02 ગુણ્યા 10⁻23 અણુ. આ એક એવોગાડ્રો નંબર છે. એટલે કે કોઈ પણ દ્રવ્ય હોય એનો 1 મોલ તમે જથ્થો લ્યો તો એની અંદર એ દ્રવ્યના એટલા અણુ હોય. તો અહીંયા આપણે પાણી લીધું છે તો 18 ગ્રામ ક્યાંથી આવ્યા? તો કે પાણીનો અણુભાર 18 છે એટલે જે 18 છે અણુભાર એ 1 મોલ બતાવે. તો 18 ગ્રામ બરાબર 6.02 ગુણ્યા 10⁻23 અણુ થાય. તો હવે આપણી પાસે કુલ પાણી કેટલું છે? 250 ગ્રામ છે. તો 250 ગ્રામ બરાબર કેટલા અણુ? તો સિમ્પલ છે, આ બંનેનો ગુણાકાર અને 250 18 છેદમાં આવશે ગુણ્યા 6.02 ગુણ્યા 10⁻23 એટલા આપણને અણુ મળ્યા. એટલે કે 1 કપની અંદર પાણીના એટલા અણુ હશે. હવે પાણીનો એક અણુ છે એ કેટલા પરમાણુ ધરાવે? તો કે 2 હાઇડ્રોજનના, સૂત્ર ખબર જ છે આપણને, અને 1 ઓક્સિજનનો, બરોબર? તો એની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન અને કુલ કેટલા પ્રોટોન હશે એ ચેક કરી લઈએ. તો સૂત્ર આ રીતે બને H2O 1 ગુણ્યા 2, બરોબર? કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે અને પણ એ સંખ્યા 2 છે એની, અને ઓક્સિજન પણ 1 જ છે પણ એનો પરમાણુ ક્રમાંક 8 છે એટલે એની અંદર 8 પ્રોટોન હશે. તો આનો સરવાળો કેટલો આવશે? 10. એનો મતલબ કે પાણીનો એક અણુ છે એ 10 ઇલેક્ટ્રોન ધરાવે અને 10 પ્રોટોન ધરાવે. કારણ કે એની અંદર કેટલા પરમાણુ હશે? 2 હાઇડ્રોજનના અને 1 ઓક્સિજનનો. તો આપણી પાસે કુલ પાણીના કેટલા અણુ છે? તો કેટલા? હવે શું કરવાનું કે ટોટલ જે વીજભાર છે એ કેટલો મળશે? તો કે આપણે આ બંનેનો ગુણાકાર કરી નાખીએ, બરોબર? તો 250 છેદમાં 18 ગુણ્યા 6.02 ગુણ્યા 10⁻23 અને ગુણ્યા 10, બરોબર? કારણ કે 10 પ્રોટોન આવશે એક અણુ ઉપર. અને આપણને ખ્યાલ છે કે એક પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન એના ઉપર કેટલો વીજભાર હોય? તો કે 1.6 ગુણ્યા 10⁻19, બરોબર? હવે આ આખું તમે સોલ્વ કરશો એટલે તમને 1.34 ગુણ્યા 10⁻7 કુલમ એટલો વીજભાર મળશે. એટલે કે પ્રોટોનનો વીજભાર પણ એટલો મળશે ટોટલ, એટલે કે ધન વીજભાર પણ એટલા હશે અને ઋણ વીજભાર પણ એટલા હશે, બરોબર? તો
તો આ રીતે તમે દાખલો ગણી શકો. એમાં આપણે માત્ર થોડો કેમિસ્ટ્રીનો કન્સેપ્ટ યાદ રાખવો પડશે, આટલો મોલ વાળો. બરોબર. ચાલો હવે આપણે આગળના લેક્ચરમાં ખૂબ જ મહત્વનો ટોપિક એટલે કે કુલમનો નિયમ એના વિશે આપણે અભ્યાસ કરશું.